કઈ આઠમ કોનું હવન કરવાનું? હા થશે જ એ જ મોટું છે. પહેલી એક છે બાપ અન્નપૂર્ણા આવી એટલે તો ભાઈ ચાન્સ છે. ફળ વગર ન નફો. અને માં તારા કશું ખાવું છે? ભમર ગોળા લઈ આવીએ તો જ ખાવાનું. કઈ પાટલા તો ખાવાનું. સારું નક્કી કરીશું જે છોકરીનું આવું છે માં. જલમાં રહી જાય છે લોકો. એટલે આજકાલ તો નવા નવા ધૂણીને ગુરુ અમે વાત કરું જોયું નતું બરોબર. ચેલો પાસ થવો જોઈએ. ઘણા કોઈ ગયા 1 લાખ ચેલા ભણતર તો રાખવું પડે ને. મારા નામનું ભણતર. હા તો કે હાથ ચાલશે ફરી બાધા કુવા તારા ટોટિયામાં આવ્યો છે તાર તો લવારીમાં જોણી હું છોડું દેવાની મોટક દર્શન હું તો એડવાન્સમાં બોલેલી બરોબર. તો ભાટપુરમાં ભૂવો ના બનાવું ને અને જો ગાડી ના કરાવડાવું ને ભાટપુરમાં નિશાન ના બનાવું તો મારું નામ જોડી એડવાન્સમાં હવન નતો થયો પેલા. કેમ કે જેનું કોઈ નહીં ને એમ કહી દે ને કે હું દુબળો છું અને મારા નેવાય ને એમ કે મારું કોઈ નહીં કનેક્શન જોય મારી બુનને નમતો હોય પણ તોથી મારી બુનને હરવાર લઈને જાઉં. તે વાર તો પૂરો થયો. કેમ કે ઉમરા સુધી હતી પણ ઉમરાની અંદર કોઈના વાતો ચોહી હવાય. અન્નપૂર્ણાની સહી કરાઈ ને ભાઈ સમજણ પડે છે ને. સાચું મળે. હું કેવું ભાઈ દેવાંશ પછી સધી આવે સપના પછી વીણા માસી આવે આયા ને. બાકી ખોડિયાર બિહારી જગતની માતાઓ બિહારી ઓહો બુઆ ગોર ગોર ભરી ભાઈ એમને વિમલ ભુવન નોમ નહીં ભાઈ સમજણ પડે છે ને. અમે દેવ બનાવીએ છીએ પણ ભુવાને મન છે કોકની જગાવવાનું એટલે અમે હું જાડીએ હો.